આજે આપણે ગુજરાતી સ્ટાઇલ દૂધીનો હાંડવો બનાવશું, જેમાં દાળ ચોખાને આજે આપણે એકદમ અલગ રીતે પલાળશું, જેનાથી હાંડવો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે. સાથે હાંડવાને આપણે ઘરની રેગ્યુલર કઢાઈ અને બાળકોના લંચ બોક્સ માટે એકદમ ફટાફટ ઘરના વઘારિયામાં ઇન્સ્ટન્ટલી તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે હાંડવાનું બેટર બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં એક વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો. સાથે દાળમાં મેં અડધી વાટકી જેટલી ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તો છે ને એકદમ સહેલું માપ. એક વાટકી ચોખા સાથે આપણે એક વાટકી જેટલી દાળ લેવાની છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે હાંડવો સોફ્ટ બને તેના માટે મેં અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. અને હાંડવાના બેટરમાં સરસ આથો આવે તેના માટે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. દાળ ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. ધોવાયેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. હવે આપણે દાળ ચોખાને પલાળવાના છે. તો મેં અહીંયા તે જ વાટકીના માપથી ખાટી છાશ લીધેલી છે. 3 વાટકી જેટલી છાશ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો અહીં આપણે દાળ ચોખા ડૂબે તેટલી જ છાશ એડ કરવાની છે, કારણ કે આ છાશ સાથે જ આપણે બેટરને પીસવાનું છે, એટલે છાશનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. અને હવે તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો હાંડવાના બેટરમાં આપણે જેટલા ચોખા લેતા હોય તેટલા જ પ્રમાણમાં દાળ લેવાની છે. એક વાટકી ચોખા સાથે મેં અડધી વાટકી જેટલી ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. થોડી અડદની દાળ એડ કરવાથી હાંડવો એકદમ ફૂલેલો અને જાળીદાર તૈયાર થાય છે. સાથે મેં થોડા પોહા એડ કરેલા છે, જેનાથી હાંડવો સોફ્ટ તૈયાર થાય છે. જનરલી હાંડવો બનાવતી વખતે આપણે દાળ ચોખાને પાણીમાં પલાળતા હોય છે અને પછી પલાળેલા દાળ ચોખાને પીસતી વખતે તેમાં દહીં એડ કરતા હોય છે. પણ અહીંયા મેં દાળ ચોખાને છાશમાં પલાળેલા છે. દાળ ચોખાને આ રીતના છાશમાં પલાળવાથી બેટરમાં એક ખટાશ આવી જાય છે અને આથો પણ આવી જાય છે, જેનાથી દાળ ચોખા સાથે પણ હાંડવો ઇન્સ્ટન્ટલી તૈયાર થાય છે અને તે એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા દાળ ચોખાને પલાળતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાળ ચોખા પલળે તેટલી જ છાશ એડ કરવાની છે. વધુ પડતી છાશ એડ નથી કરવાની, કારણ કે આ છાશ સાથે જ આપણે દાળ ચોખાને પીસવાના છે. જો છાશનું પ્રમાણ વધારી દેશું તો આપણું બેટર પતલું થઈ જશે. તો હવે બેટરને પીસી લઈએ. તો 5 કલાક પછી દાળ ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હાથેથી દાળનો દાણો દબાવે તો તે તૂટી જાય છે, મીન્સ આપણા દાળ ચોખા પલળી ગયા છે. તો હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો હાંડવા માટે આપણે બેટર જાડું જોઈએ છે. અહીંયા દાળ ચોખાને આપણે છાશમાં પલાળેલા છે, એટલે પીસતી વખતે આપણે ઉપરથી પાણી એડ નથી કરવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ચોખા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને આ રીતનું મીડિયમ થીક અને રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે બેટરમાં થોડા પણ ચોખા કે દાળના કણ રહી ગયા હોય તો પાણી એડ કરીને તેને આ રીતનું કરી લેજો. તો હવે ગ્રાઇન્ડ થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો બેટરને છાશમાં પલાળેલું હોવાથી તેમાં ખટાશ એડ થયેલી જ છે, એટલે આ બેટર સાથે આપણે હાંડવાને ઇન્સ્ટન્ટલી બનાવશું. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીલો કાળા મરીનો પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, જેનાથી હાંડવાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. સાથે હાંડવાને થોડો નટી સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા એડ કરી દઈએ. અને હાંડવો એકદમ સોફ્ટ બને તેના માટે મેં અહીંયા 2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે હાંડવાનો સ્વાદ 100 ગણો વધારતો એક સ્પેશિયલ વઘાર કરવાનો છે. તો વઘારિયામાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલી રાઈ, અડધી ચમચીલું જીરું, 1 મોટી ચમચીલા સફેદ તલ, 5 થી 6 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ વઘારને હાંડવાના બેટરમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો હાંડવાના બેટરમાં રેગ્યુલર મસાલા સાથે થોડો વઘાર એડ કરવાથી હાંડવાનો સ્વાદ તો વધી જાય છે, પણ તે ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો વઘાર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હાંડવાના બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. હાંડવાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાનો છે. જો આ સમયે બેટર પતલું લાગતું હોય તો બેટરમાં આ રીતનો થોડો ઝીણો રવો એડ કરી દેજો. તે બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને બેટરને જાડું કરી દેશે. તો હવે બેટરમાંથી આપણે ઇન્સ્ટન્ટલી હાંડવો બનાવવો છે. તો આપણે જેટલો હાંડવો બનાવવો હોય તેટલું જ બેટર રાખવાનું છે. તો થોડું બેટર વાટકામાં અલગ કાઢી લઈએ. અને હવે વધેલા બેટરમાંથી ફટાફટ હાંડવો બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા પણ લઈ શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઈનો મિક્સ થવાને લીધે આપણું બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે.
તો તેમાંથી ફટાફટ હાંડવો બનાવવા માટે મેં અહીંયા કઢાઈ રાખેલી છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જેટલા સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. અને હવે તેમાં 2 ચમચા જેટલું હાંડવાનું બેટર એડ કરી દઈએ. હવે ચમચીની મદદથી બેટરને સ્પ્રેડ કરી દઈએ. તો હાંડવાને આપણે થોડો જાડો રાખવાનો છે. હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર હાંડવાને કૂક કરી લઈએ. તો હાંડવાને આપણે થોડો જાડો બનાવેલો છે એટલે બેટરને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી હાંડવો અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો હાંડવાનું બેટર ઉપરથી ડ્રાય થઈ ગયું છે. હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો હાંડવો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો હાંડવાને કૂક થતાં લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે. અને તેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. હવે બાળકોના લંચ બોક્સ માટે ફટાફટ હાંડવો બનાવવા મેં નાની સાઇઝનું વઘાર્યું લીધેલું છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ. હવે તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ. અને હવે ફક્ત 1 ચમચા જેટલું બેટર વઘારિયામાં એડ કરી દઈએ. હવે તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો વઘારિયામાં હાંડવાને કૂક કરતી વખતે આપણે તેને ઢાંકી દેવાનો છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. તે લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને હાંડવાને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો હાંડવો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો થોડી વાર પછી હાંડવાને પલટાવીને જોઈએ તો તે નીચેની બાજુથી પણ ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. તો આપણો એકદમ ફૂલેલો અને નાની સાઇઝમાં હાંડવો તૈયાર થઈ ગયો છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. હાંડવો બનાવતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. હાંડવાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાનું છે. જો બેટરને પતલું કરી દેશું તો હાંડવો બરાબર તૈયાર નહીં થાય. અહીંયા જો તમારું બેટર પતલું થઈ ગયું હોય તો બેટરમાં થોડો રવો એડ કરી દેજો, જેથી તે એકદમ પરફેક્ટ થઈ જાય. સાથે હાંડવાને તમારે ધીમા ગેસ પર કૂક કરી લેવાનો છે, જેથી અંદરથી જરા પણ કાચો ન રહે. તો હાંડવા માટે દાળ ચોખાને પલાળવાની એકદમ નવી રીત સાથે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.